વિદ્યાર્થી મિત્રો, હું રાધેશ્યામભાઈ સાહેબ આરાધ્ય ક્લાસીસમાંથી બોલું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 એની શરૂઆત કરેલી. એમાં એની ડિટેલ્સ પણ આપણે ઘણી બધી સમજાયેલી અને લેસનમાં જ્યાં સુધી આપણે અટકેલા એના પછી આજે આપણે શરૂઆત કરીશું. યુનિટ આપણું કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમને તમારા હૃદયમાં સ્થાન આપી શકો ખરા? એ જ્યાં બાકી હતું ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું. તો અહીંયા ધ્યાન રાખવાનું, તમારી પાસે જો બુક છે તો બુકમાં ધ્યાન રાખશો, એ સૌથી વધારે સારું રહેશે. તમને થોડી ક્લિયરિટી વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જ્યાં આપણે અટકેલા ત્યાંથી પેલા કસ્ટમરનું કંઈક એવું કહેવું થાય કે ઓકે આઈ એમ ડન. આના પહેલાં પેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જે ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે, એમને કંઈક એવું કહેલું કે આ બધી ફાઇલો તમે એડજસ્ટ કરી દીધી. ત્યારે પછી એ વ્યક્તિ આવું કંઈક બોલી કે ઓકે, કે હા આઈ એમ ડન, કે હા મેં એ કામ કરી દીધું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. કસ્ટમરે સામેથી કહ્યું કે પ્રેમ જે છે એ હૃદયમાં એની રીતે સ્વયં એ હૃદયમાં સ્થાન લઈ રહ્યો છે. એને સવાલ બી કર્યો કે ઇઝ ધેટ નોર્મલ? શું આ અવસ્થા એ સામાન્ય કહી શકાય? હાલ જે પ્રેમ હૃદયમાં ઇન્સ્ટોલિંગ થઈ રહ્યો છે એ સમય, એ અવસ્થા, એ પરિસ્થિતિ બરાબર છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલા ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે, એને કહ્યું કે યસ ઇટ ઇઝ, કે હા એ બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ. એમને કંઈક એવું કહ્યું કે તમને એક સંદેશો મળશે. ડેટ સેઝ, અને એ સંદેશો કંઈક એવું કહેશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ. રીઇન્સ્ટોલ એટલે ફરીવાર પાછું ઇન્સ્ટોલ થવું, કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે આ જે વસ્તુ જે છે, જે પ્રેમ જે છે, એને જે તમે ઇન્સ્ટોલિંગ કરી રહ્યા છો એ ફરીવાર સદાને માટે તમારા હૃદયમાં સ્થાન લેવા જઈ રહ્યો છે. ડુ યુ સી ડેટ મેસેજ? શું તમે એ મેસેજ જોયો ખરો? કસ્ટમર સેઝ, કસ્ટમર પેલા ગ્રાહકે કહ્યું કે યસ આઈ ડુ, કે હા મેં જોયું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું એ ખરેખર આ પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી પ્રતિનિધિએ કહ્યું કે યસ, કે હા, બટ રિમેમ્બર ડેટ, પણ કે જે તમે યાદ રાખજો. શું યાદ રાખજો? કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હાલમાં તમે પ્રેમ પ્રાપ્ત કરવાની શરૂઆતના તબક્કામાં છો. તમને હજુ આની પૂરી ABCD બી ખબર નથી. તમે એને પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયા પર છો. અને યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ. અને આના માટે તમારે સંપર્કમાં આવવું જરૂરી છે. કોના ભાઈ? ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા બધાના લોકોના સંપર્કમાં, મતલબ કે બીજા બધાના હૃદયના સંપર્કમાં આવવું જરૂરી છે. જો એ બીજાના કોન્ટેક્ટમાં આવશો જ નહીં તો તમને સારા ખોટા નરસાની કંઈ ખબર પડશે નહીં, અને એમાં શું સુધારો થયો, શું ઇમ્પ્રુવમેન્ટ થયું એનો ખ્યાલ નહીં આવે. એને ચોખવટ કરી કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા લોકોના હૃદયના સંપર્કમાં આવવું જરૂરી છે. કેમ ભાઈ? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ કરવા માટે, આગળ વધવા માટે, ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, સુધારો કરવા માટે એકબીજાના હૃદયના કોન્ટેક્ટમાં આવવું જરૂરી છે. કસ્ટમર છે ઉપ્સ. આ ઉપ્સ શબ્દ એ નિરાશાનો છે. કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે એટલે વ્યક્તિના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે અરે રે, કે શું થયું? આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. એને કહ્યું કે મારામાં આ પ્રેમ પ્રાપ્ત કરતાં કરતાં કંઈક વચ્ચે એવો ખરાબ મેસેજ આવી ગયો છે. બરાબર? એક ભૂલ થઈ ગયેલો, ખામીવાળો એક મેસેજ આવ્યો છે. તો વોટ શુડ આઈ ડુ? તો કે મારામાં શું કરવું હવે? આ ખામીવાળો જે મેસેજ છે એ આવ્યો, તો હવે મારા આગળ કેમનું વધવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી ગ્રાહક પ્રતિનિધિ જે છે, એને કહ્યું કે વોટ ડઝ ધ મેસેજ સે? કે મેસેજનું કહેવું શું થાય છે? એ શું કહે છે? કસ્ટમર સે, પેલા ગ્રાહકે કહ્યું કે
ઇટ સેઝ એ કંઈક એવું કહેવા માગે છે કે એરર 412 412 વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પહેલાં કહેલું છે કે આખા લેસનમાં જ્યાં જ્યાં કેપિટલાઇઝ કરેલું છે એ કમ્પ્યુટરની ભાષામાં એક ફાઇલ જ છે. એનો મિનિંગ ખરેખર કરવાનો હોતો જ નથી, ક્યાંય કરેલો બી નથી, પણ આ હૃદયના અનુસંધાનમાં છે ને મારે તમને સમજાવવા કહેવું પડે છે. બાકી મારે આમ જ સીધું બોલવાનું છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એટલે કહેવાનો મતલબ કે 412 નંબરની ખામીવાળો પ્રોગ્રામ જે છે એ કંઈક એવું કહેવા માગે છે કે તમારા હૃદયમાં આ પ્રોસેસ ચાલતી નથી. વાસ્તવમાં મારે મિનિંગ નથી કરવો, પણ ના કરું તો તમને ખબર નહીં પડે કે આ કહેવા શું માગે છે. એક મેસેજ આવ્યો, એનું કામ, એની પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ દરમિયાન એક એરર મેસેજ આવ્યો. એરર મેસેજ દરમિયાન એ વ્યક્તિને ખબર ના પડી કે વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ. એટલે એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનું ધ્યાન દોર્યું કે મેમ કંઈક આવું થયું છે તો શું કરવું. સામેવાળી વ્યક્તિએ કહ્યું ભાઈ મેસેજ છે તો શું છે, શું કહેવા માગે છે. તેને કહ્યું ભાઈ એરર 412 પ્રોગ્રામ્સ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. તમે જે પ્રેમ પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્ન ઠીક છે, પણ તમારા હૃદયમાં પ્રેમ તો છે નહીં. આનું એવું કહેવું છે. જોઈએ આગળ શું કહે છે. તો વોટ ડઝ ડેટ મીન? તો મેડમ આ કહેવા શું માગે છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પેલી વ્યક્તિનું કંઈક એવું કહેવું છે કે ડોન્ટ વરી મેમ, કે મેમ ગભરાશો નહીં, ડેટ્સ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે, આવું બન્યા કરતું હોય છે. ઇટ મીન્સ ડેટ, આનો મતલબ એ છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. બીજાના હૃદયમાં પ્રેમ પ્રાપ્ત કરવાની તમારી પ્રોસેસ ચાલુ છે, એ વાત સાચી, બટ હેઝ નોટ બીન રન ઓન યોર હાર્ટ. પણ એ પ્રોસેસ તમારા હૃદયમાં ચાલતી નથી. પ્રેમ પ્રાપ્ત બીજાના હૃદયમાં તમે પ્રેમ શોધવા નીકળ્યા છો, વાત સાચી, પરંતુ આ જે તમારા હૃદયમાં પ્રેમ છે કે નહીં એનો તો તમે વિચાર કર્યો જ નથી. તો અહીંયા ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. આ જે છે એ ઘણી બધી ખામીવાળી જે બાબતો જે છે એમાંની એક બાબત છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ એક તકનિકી રીતે ઇટ મીન્સ, એનો મતલબ એ થયો કે યુ હેવ ટુ લવ યોર મશીન. યુ હેવ ટુ લવ યોર મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તો અહીંયા એનો મતલબ એ છે કે યુ હેવ ટુ લવ યોર મશીન. મશીન મતલબ યંત્ર નહીં, પણ તમારું હૃદય. એનું એવું કહેવું છે કે યુ હેવ ટુ લવ યોર મશીન. તમારે તમારા હૃદયને પ્રેમ કરવો જોઈએ, તમારા હૃદયમાં પ્રેમ હોવો જોઈએ, બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાનામાં પ્રેમ શોધતા પહેલાં તમારામાં પ્રેમ હોવો અનિવાર્ય છે. સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું જરૂરી છે. જો આપણામાં જે વસ્તુ જ નથી, જે લક્ષણ જ નથી, એ લક્ષણની સામેવાળા પાસે આપણે અપેક્ષા કરીએ તો એ ખરેખર ખોટું છે. આગળ ચાલીએ તો કસ્ટમરે કહ્યું સો વોટ શુડ આઈ ડુ? તો પછી કે મારામાં કરવું શું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી ગ્રાહક સેવા પ્રતિનિધિએ કંઈ કહ્યું, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? જો ધ્યાન રાખવાનું, સેલ્ફ એક્સેપ્ટન્સ એ કેપિટલમાં છે અને એને લઈને એનું મિનિંગ નથી કરવાનું. છતાં અહીંયા આપણે એનો મિનિંગ કરી દઈએ છીએ કે સ્વીકાર કરવો, કોઈ પણ બાબતનો સ્વીકાર કરવો. કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમારામાં જે કોઈ પણ બાબતનો સ્વીકાર કરવો એ ડિરેક્ટરી છે ખરી? કસ્ટમરે કહ્યું યસ આઈ હેવ ઇટ, કે હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી વ્યક્તિ બોલી, જે ગ્રાહક પ્રતિનિધિ અધિકારી જે છે એને કહ્યું કે એક્સેલન્ટ, કે બહુ સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો. કસ્ટમર સેઝ
થેન્ક યુ, કે તમારો ખૂબ ખૂબ આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી ગ્રાહક સેવા અધિકારી વ્યક્તિ બોલી કે યુ આર વેલકમ, કે તમારું ખૂબ સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. તમારી સામે જેટલી બી ફાઇલો છે એને તમે ક્લિક કરો, એને ઓપન કરો, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. અને જે સારા લક્ષણો જે છે એને તમે તમારા માય હાર્ટ નામની જે ફાઇલ છે એમાં તમે કોપી કરો. ડિરેક્ટરી, માય હાર્ટ ડિરેક્ટરી જે છે એની અંદર કોપી કરો. અને એમાં ધ્યાન રાખજો શું તમારે કોપી કરવાનું છે. ફોરગીવ સેલ્ફ ડોગ, કોઈકને ક્ષમ્ય કરવાની ભાવના તમારામાં હોવી જોઈએ. સેલ્ફ એસ્ટીમ ટેક્સ, મતલબ તમારી ખુદનું પોતાનું એક માન સ્વમાન જળવાય એવો ભાવ હોવો જોઈએ. એ રિયલાઇઝ વર્થ ટેક્સ, અને વાસ્તવિકતાનું ભાન થવું જોઈએ. એન્ડ ગુડનેસ ડોગ, અને ભલાઈ, કોઈકનું સારું ઈચ્છવું, ભલું કરવું. આ જે ફાઇલો જે છે એ તમારે માય હાર્ટની અંદર તમારે કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. આ પદ્ધતિ જે છે એ કોઈપણ પ્રકારની સંઘર્ષવાળી ફાઇલ જે છે એનાથી ઉપરી લખાણ કરતી હશે, ઉપરનું લખાણ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોઈપણ પ્રકારનો ખામીવાળો જે પ્રોગ્રામ જે છે એને એ દૂર રાખશે. ઓલ્સો, જો કે યુ નીડ ટુ ડિલીટ, તમારે એ હટાવવું જરૂરી બની જશે. સેલ્ફ ક્રિટિક્સ, બરાબર, સેલ્ફ ક્રિટિક્સ એટલે કે સ્વાર્થ જે છે એને તમારે હટાવવો જરૂરી બની જશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમામ ડિરેક્ટરીઝની અંદરથી એ હટાવવું જરૂરી બની જશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું, બે વ્યક્તિ વચ્ચે જે ચર્ચાનો વિષય, જે માહોલ થઈ રહ્યો છે એ એક વ્યક્તિ હાઉ ટુ ઇન્સ્ટોલ લર્ન, હાઉ ટુ ઇન્સ્ટોલ લવ એ જાણતી જ નથી, એને ખબર જ નથી. જ્યારે સામે બીજી વ્યક્તિ જે છે એ પોતે હોશિયાર છે, જાણકાર છે. એટલે બંને વચ્ચે એક ચર્ચા થઈ રહી છે. પેલી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને ગાઈડ કરી રહી છે, એને શીખવાડી રહી છે. આગળ જઈએ. એન્ડ ધેન એમ્પ્ટી યોર રીસાયકલ બિન. રીસાયકલ બિન કમ્પ્યુટરનો વર્ડ છે, કે તમારું રીસાયકલ બિન જે છે એ ખાલી કરી દો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, અને ખાતરી કરી લો. શેની ખાતરી કરવાની છે? કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. જેટલા બી દુર્ગુણો તમારા હૃદયમાં છે, કમ્પ્યુટર રૂપી ફાઇલમાં, કમ્પ્યુટરની અંદર જેટલી બી ખરાબ ફાઇલો જે છે જેની કોઈ જરૂર જ નથી એને હટાવી લો. એન્ડ નેવર કમ બેક્સ, અને એ કદી પાછી આવી શકે એમ છે કે નહીં એનું ધ્યાન રાખો. એ ચોખવટ કરી લો, ખાતરી કરી લો કે કદી આ લક્ષણો પાછા આવે એમ તો છે નહીં ને. તો અહીંયા આગળ વધીએ. કસ્ટમર સેઝ, પેલા ગ્રાહકે કહ્યું, ગોટ ઇટ. હે શબ્દ ખુશી માટેનો છે. અરે કે કામ થઈ ગયું, કે બહુ સરસ કે છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારા હૃદયમાં ખરેખર સારામાં સારી ફાઇલો એડજસ્ટ થઈ ગઈ છે. આમાં હૃદય તો ખરું જ, પણ કમ્પ્યુટરની વાત કરેલી છે. કમ્પ્યુટરની અંદર જે ફાઇલોની જરૂર નથી નીકળી ગઈ છે અને સારી ફાઇલો જમા થઈ ગઈ છે એમ કહેવાનું છે. બીજી રીતે સમજીએ તો મારા હૃદયમાંથી દુર્ગુણો નીકળી ગયા છે અને સદગુણો જે છે, પ્રેમ, એ બધા અંદર ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. નાઉ ઇટ શોઝ, સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. એને કંઈક એવું કહ્યું કે ભાઈ મારા ચહેરા પર સ્માઇલ એમપીજી મતલબ કે ખુશી. મારા અહીંયા મોનિટર શબ્દ જે વાપર્યો છે બેટા, એ મોનિટર કમ્પ્યુટરના સ્ક્રીનની વાત કરી. ખરેખર કમ્પ્યુટર સ્ક્રીન તો ખરો, પણ રિયલમાં એનું એવું કહેવું છે આપણા શરીરમાં આપણું મોનિટર કયું? આપણો ચહેરો. આપણો ચહેરો તમામ પ્રકારના હાવભાવનું એક દર્પણ છે. આપણા ચહેરા પર આપણને જો કદાચ કોઈ દુઃખ હોય, તાવ હોય, કોઈ બીમારી હોય, તો આપણો ચહેરો સામેવાળાને ખબર પડી જાય કે આ ચોક્કસ આને કંઈક બીમારી છે. તમારો ચહેરો જોઈને બી સામેવાળાને બી ખબર પડી જાય કે આ વ્યક્તિ આજે ખુશ છે, કારણ કે તમારા ચહેરા પર એ પ્રતિબિંબિત થતું હોય છે. એટલે અહીંયા મોનિટર મતલબ આપણો ચહેરો. એનું એવું કહેવું છે કે મારા ચહેરા ઉપર ખુશી છવાયેલી છે. એન્ડ ઇટ શોઝ, અને કંઈક એવું બતાવે છે ડેટ કે warmth.com, મારા ચહેરા પર હૂંફ જોવા મળે છે. peace.x, શાંતિ જોવા મળે છે. contentment.com, સંતોષ જોવા મળે છે.
આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. આ તમામ લક્ષણ મારા હૃદયમાં એ કોપી થઈ ગયા છે, એડજસ્ટ થઈ ગયા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પેલી ગ્રાહક પ્રતિનિધિ વ્યક્તિ જે છે એને કહ્યું કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ. હવે પ્રેમ જે છે એ તમારા હૃદયમાં સ્થાન લઈ ચૂક્યો છે એન્ડ રનિંગ, અને એની રીતે પ્રોસેસ એની ચાલુ છે. તો યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. એને સૂચન કર્યું કે અહીંથી હવે તમે તમારી જાતે આગળ વધી શકો છો. મતલબ હવે તમારે મારા મદદની જરૂર નથી. હાઉ ટુ ઇન્સ્ટોલ લવ તમને ખબર પડી ગઈ, બરાબર? એટલે હવે તમે તમારી જાતે આમાં આગળ વધી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, કે જતાં પહેલાં એક બાબત કે છે હું તમને કહી દઉં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ કે છે હું અહીંથી નીકળું, હવે તમે તમારી જાતે આને ફોલો કરી શકો એમ છો, આમાં આગળ વધી શકો એમ છો, મારી મદદની જરૂર છે નહીં. પણ જતાં પહેલાં તમને એક બાબત કહી દઉં. તો કસ્ટમર સેડ યસ, કે બોલો કે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પેલી વ્યક્તિએ કહ્યું કે લવ ઇઝ ફ્રીવેર, કે પ્રેમ જે છે એ મફતનું માધ્યમ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. બીજાને આપતા પહેલાં એની ખાતરી કરી લો. એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને મળશો એ વ્યક્તિ અલગ ફોર્મમાં તમને મળશે. દે વિલ ઇટ ટર્ન શેર વિથ ઇટ અધર પીપલ. એ જ્યારે બીજા લોકોને મળીને આવી હશે ત્યારે એ અલગ રૂપે તમારી સામે દેખાશે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, તમે જે વ્યક્તિને આજે મળો છો એ વ્યક્તિનો હાવભાવ, એ વ્યક્તિને તમે 2 વર્ષ પછી મળશો તેનામાં નાના મોટા ફેરફાર થયેલા જોવા મળશે. તો આને એ જ વસ્તુ સમજાય કે તમે પ્રેમ આપતા પહેલાં વિચાર કરી લો કે એ વ્યક્તિ યોગ્ય છે કે કેમ. એ વ્યક્તિ હાલ તમને જે મળે છે એ અલગ છે, 2 વર્ષ પછી મળશે તેનામાં નાના મોટા ચેન્જીસ આવ્યા છે. તો બી શ્યોર ઇટ, ખાતરી કરી લો કે છે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ. એ જ્યારે પાછી આવશે ત્યારે અલગ પ્રકારના ફેરફારથી, અલગ પ્રકારના ભાવથી, અલગ પ્રકારના લક્ષણોથી તમારી સામે આવશે. એ ચેન્જ થયેલી હશે. મોડ્યુલ્સ બેક ટુ યુ. જ્યારે તમને પાછી મળશે એ વ્યક્તિ તમારી સામે આવશે વર્ષે, 2 વર્ષે, 4 વર્ષે, ત્યારે એનામાં ચેન્જિંગ થયેલું હશે. કસ્ટમર સેઝ આઈ વિલ, કે હા હું ધ્યાન રાખીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, કે મદદ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન યુનિટ 1 જે છે એ અહીંયા પૂરો થાય. પણ એ પહેલાં આમાં બોર્ડ પ્રમાણે તમને જો સૂચન કરવામાં આવે તો તમારા પેપરના 1 થી 62 સવાલની અંદર, 100 માર્ક્સનું પેપર, 1 થી 62 સવાલ, એમાં 1 નંબરનો જે સવાલ જે હશે સેક્શન એમાં એ સિમિલર વર્ડ્સ હશે. અને એ સિમિલર વર્ડ્સ 1 નંબરમાં લેસનમાંથી એવું પૂછાય કે ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે. સાચું કે ખોટું સેન્ટેન્સ આપેલું હોય, 4 સેન્ટેન્સ આપ્યા હોય, તમારા સેન્ટેન્સ લખવાના બી છે અને ટ્રુ ઓર ફોલ્સ તમારે જાતે નક્કી કરવાનું છે. સેકન્ડ નંબરમાં તમને પૂછશે ફાઇન્ડિંગ ધ સિમિલર વર્ડ્સ. તો સમાનાર્થી શબ્દો એ તમને તમારા જે ગ્લોસરી જે ખરી એ ગ્લોસરીમાંથી તમને પૂછશે. એટલે બહુ ધ્યાન રાખવાનું. એ સિવાય એક્સરસાઇઝમાં ક્વેશ્ચન આન્સર સીધા પૂછાતા નથી. એમાં એક નાનો સરખો પેસેજ આપ્યો હોય જેને એક્સ્ટ્રેક્ટ કહેવાય, અને એના નીચે 2 સવાલ આપ્યા હોય, અને એ 2 સવાલના જવાબ જે છે એ તમારે એ પેસેજમાંથી શોધીને લખવાના છે. અત્યાર સુધી તમે એ કામ કર્યું છે, તમે જાણો છો. એ સિવાય એક શોર્ટ નોટ બુકની અંદર ઉલ્લેખ નથી કરેલો, પણ એક શોર્ટ નોટ આવશે, લવ ઇઝ ફ્રીવેર, કે પ્રેમ એક મફતનું માધ્યમ છે, એના વિશે લખવાનું તમને પૂછાય. અને પબ્લિક સ્પીચ જે છે એ પબ્લિક સ્પીચ તમને જે પૂછશે એ પબ્લિક સ્પીચમાં લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટેડ એન્ડ ગ્રજ. પ્રેમ જે છે એ ધૃણા અને તિરસ્કારથી વધારે શક્તિશાળી છે. એ પબ્લિક સ્પીચ પૂછાવાના ચાન્સીસ પણ ખરા. 2 વર્ષથી આ હેડિંગથી પૂછાયું નથી. આ ચાલુ હવે જે વર્ષ જે છે એમાં આને પૂછાવાના ચાન્સીસ ખરા. આના વિશેની શોર્ટ નોટ જે છે અને જે પબ્લિક સ્પીચ જે છે એ હું તમને હવે પછીના લેક્ચરમાં હું તમને લખાઈ દઈશ. બરાબર? તો હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. બરાબર? થેન્ક યુ.